ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાએ માતાના જન્મ દિવસે આપ્યો છે માનવતાનો સંદેશ। માનસિક દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી અને ખુશીઓ અને વૃક્ષારોપણ કરી ગિફ્ટનું વિતરણ કર્યું હતું। જન્મદિવસની ઉજવણી માત્ર કેક કાપવા કે પરિવાર પૂરતી સીમિત ન રાખી સમાજને પ્રેરણા આપી તે રીતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ તેમના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। તેઓ પરિવાર સાથે ભરૂચ તાલુકાના ત્રાસલા ગામ સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર પહોંચ્યા હતા, જ્યાં માનસિક દિવ્યાંગ બાળકો સાથે ખુશીઓ વેચી માનવતાનો સુંદર સંદેશો આપ્યો હતો। અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે એસપી અક્ષયરાજ મકવાણાને માતૃશ્રી કમલારાજ અને પરિવારજનોનું સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પરિવાર કેન્દ્રની મુલાકાત લઈ અભ્યાસ કરતા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને તેમની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી। માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે બાળકો દ્વારા ગીત રજૂ કરી હૃદયસ્પર્શી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બાળકોના નિર્દોષ સ્મિત અને પ્રેમા અભિવાદનને સમગ્ર કાર્યક્રમને ભાવુક અને યાદગાર બનાવી દીધો હતો। એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજનો દ્વારા સંસ્થાની કામગીરીનું નિરીક્ષણ કરી બાળકોના શિક્ષણ અને પુનઃસર્જન અને સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી। તેમણે બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે વધુ અર્થપૂર્ણ બનાવવા પરિવાર દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત બાળકોને ગિફ્ટનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશીની લહેર ફેલાવી હતી। માતૃશ્રીના જન્મદિવસની સેવા ભાવ સાથે જોડાતા મકવાણા પરિવારે સમાજને સંદેશો આપ્યો કે સાચી ખુશી ત્યારે મળે છે કે જ્યારે જીવનની ખુશીઓ જરૂરિયાતમંદો અને વિશેષ બાળકો સાથે વહેંચવામાં આવે છે। આ પહેલ ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયક બની હતી। જે કે સિંગુર સાથે કેતન મહેતા, ભરૂચ। આજરોજ અમારા માતૃશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે ત્રાલસા ગામમાં અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને હું આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે આટલી સારી સંસ્થા જો મેં મારી આ સમગ્ર કેરિયરમાં જોઈ હોય તો આવી કદાચ આ પહેલી સંસ્થા છે કે જેમાં આટલી મોટી સંખ્યામાં બાળકોને અહીંયા આટલું સારું વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમને રાખવામાં આવે છે। ખાસ કરીને એવા બાળકો કે જે ક્યાંક ને ક્યાંક દિવ્યાંગ છે, ક્યાંક ને ક્યાંક સેરેબ્રલ ઓટોપ્સી કોઈને કોઈ જગ્યાએથી એ લોકો પીડિત છે। આવા તમામ બાળકો જેમાં બાળકીઓ પણ હોય છે અને બાળકો પણ હોય છે, આવા તમામ બાળકોને અહીંયા રાખવા અને એ લોકોને જમાડવા, ટ્રેનિંગ આપવી, શિક્ષણ આપવું અને છતાં પણ આટલા ઓછા સ્ટાફમાં અને આટલી સારી સુવિધાઓ આપવી, હું ખરેખર અસ્મિતા વિકાસ કેન્દ્રનો તેમના ફાઉન્ડર જે છે એ પ્રવીણભાઈનો, અહીંયા એમડી પ્રણવભાઈ અને અહીંયા ખાસ કરીને હું બેન મનીષાબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલી સારી સંસ્થામાં તમે આટલું સારા લેવલે પહોંચાડ્યું છે અને આટલો સારો સમય આપો છો। હું એસપી ભરૂચ તરીકે એ વચન આપવા માંગીશ કે પોલીસ ડિપાર્ટમેન્ટની જ્યારે પણ જરૂર પડશે, જેટલી પણ જરૂર પડશે, અમે પોલીસ ડિપાર્ટમેન્ટ હંમેશા ખડા પગે અસ્મિતા વિકાસ કેન્દ્રની સાથે છીએ અને હંમેશા માટે અમે આ સંસ્થા સાથે જોડાયેલા રહીશું। થેન્ક યુ। જય હિન્દ।